મોર્નિંગ સ્ટુડન્ટ્સ, રીડિંગ અને રાઇટિંગ સ્કિલ ડેવલપ કરવાના આ એપિસોડમાં આપ સર્વને વેલકમ. રીડિંગ અને રાઇટિંગ સ્કિલ ડેવલપ કરવાની મજા પડી રહી છે ને મિત્રો? આજે હું તમારા માટે એક સ્ટોરી લઈને આવી છું, પરંતુ એ સ્ટોરી શરૂ કરીએ એ પહેલા મારે તમને કંઈક કહેવું છે. એક બેબી ફિશ હતી. એ દરિયામાં રહે, પણ એને ખબર નહોતી કે એ દરિયામાં રહે છે. એટલે એણે એક દિવસ એની મમ્મીને જઈને કહ્યું કે મમ્મી મમ્મી મારે દરિયો જોવો છે. મમ્મી, આઈ વોન્ટ ટુ સી ધ સી. મમ્મીને આશ્ચર્ય થયું, દરિયામાં રહે છે અને દરિયો જોવો છે? એટલે એમણે કહ્યું કે હું તને કાલે દરિયાની ટૂર ઉપર લઈ જઈશ અને આપણે બંને સાથે મળીને દરિયો જોઈશું. પછી તો બીજા દિવસે મધર ફિશ અને બેબી ફિશ બંને જણા દરિયો જોવા નીકળ્યા. દરિયામાં કેટલીક ફિશ હતી એ જોઈને મમ્મીએ બતાવ્યું કે જો આ બધા દરિયાની ફિશ કહેવાય. દરિયામાં રહેતા બીજા જીવો પણ હતા. મમ્મીએ એને બધું જ બતાવ્યું અને પછી કહ્યું કે જો આ બધું ભેગું મળે ને તો એને દરિયો કહેવાય. બેબી ફિશ બોલી કે મમ્મી, આ બધું તો મેં જોયું જ હતું, પણ મને નહોતી ખબર કે આને દરિયો કહેવાય. આપણું પણ કંઈક આવું જ છે. આપણે ઇંગ્લિશના દરિયામાં રહીએ છીએ. કોઈક દુકાન આગળથી પસાર થાવ ત્યારે અંગ્રેજીમાં લખેલા એના હોર્ડિંગ્સ કે પાટિયા જુઓ છો ને? ઇંગ્લિશમાં લખેલા હોય છે ને. અરે, બસની કે રેલવેની ટિકિટ જોઈ લો, એની પર પણ ઇંગ્લિશમાં કંઈક ને કંઈક લખેલું હોય છે જ. અંગ્રેજી આપણી ચારે બાજુ છે. આપણે એ અંગ્રેજીને જોવાનું છે અને આપણે ફીલ કરવાનું છે કે આપણે પણ અંગ્રેજીના દરિયામાં રહીએ છીએ. અને આ ફીલ કરવા માટે તમારે જ્યાં જ્યાં અંગ્રેજી જોવા મળે ત્યાં ત્યાં અંગ્રેજી વાંચવું પડશે, એને સમજવું પડશે. આ છે વાંચન અને લેખનનું ઇમ્પોર્ટન્સ. ચાલો હવે આજે એક સ્ટોરી વાંચીએ અને એ સ્ટોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. જાણો છો આ વાર્તા શાની છે? નથી જાણતા? ઓકે, હું તમને કહી દઉં. આ વાર્તા બે ફ્રોગ્સ વિશેની છે. ફ્રોગ્સ એટલે તમને ખબર જ છે. જોજો હા, હું કંઈ કહું એટલે એનું તરત જ ગુજરાતી કરવા ના માંડશો. તમારા મનમાં અર્થ સ્પષ્ટ થઈ જાય તો બસ એ તમારી પાસે રાખજો, પણ એનું ગુજરાતી બોલવાની ટેવ પાડશો તો શું થશે? અંગ્રેજીનું હંમેશા ભાષાંતર કરવાની ટેવ પડી જશે અને આપણે એવું નથી કરવાનું. આપણે તો અંગ્રેજી શીખવાનું છે. એટલે હવે ફ્રોગ્સને આપણે ફ્રોગ્સ કહીને જ બોલાવીશું. તો રેડી છો આ વાર્તા શીખવા? ચાલો, સૌપ્રથમ હું આ વાર્તાનું વાંચન કરીશ. તમે સ્ક્રીન ઉપર એ વાર્તાને જોઈ શકશો. હું જ્યારે વાંચન કરું ત્યારે તમારે એ સેન્ટેન્સીસને જોવાના છે અને મને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો વાર્તા વાંચીએ. Two frogs had lived in a village all their lives. They thought they would like to go and see the big city that was about 100 kilometers away. They talked about it for a long time, and at last they set off to see the city. It was a hot day, and they soon began to feel tired. They had only gone a little way when one said to the other, "We must be nearly there. Can you see the city?" "No," said the other frog. "But if I climb on your back, I might be able to see it." So he climbed up
on the back of the other frog to see the city. Now, when the frog put up his head, his eyes could only see what was behind and not what was in front. So, he saw the village they had just left. Can you see the city? Asked the frog who was below. Yes, answered the frog who had climbed up. I can see it. It looks just like our village. Then the frogs thought that it was not worthwhile going any farther. They went back and told the frogs round the village that they had seen the city and it was just like theirs. ફ્રેન્ડ્સ, વાર્તાનો અર્થ સમજાયો? હા, થોડો થોડો સમજાયો. બે ફ્રોગ્સની વાત કરવામાં આવી છે. They wanted to go to a city. They were living in a village. આવું સમજાયું હશે, રાઈટ? વધારે વિસ્તારથી સમજવું છે ને? તો ચાલો આ વાર્તાનું લાઈન બાય લાઈન રીડિંગ કરીએ અને લાઈન બાય લાઈન રીડિંગ કરતી વેળા કેટલાક શબ્દોને સમજવાનો પણ પ્રયત્ન કરીએ. કારણ કે હવે તો આપણને ખબર પડી જ ગઈ છે કે જો ડિફિકલ્ટ શબ્દોને શીખી જઈશું, સમજી લઈશું, તો વાંચનમાં બહુ જ સરળતા રહેશે. તો ચાલો લાઈન બાય લાઈન રીડિંગ માટે આપણે તૈયાર થઈ જઈએ. Two frogs had lived in a village all their lives. They thought they would like to go and see the big city that was about 100 kilometers away. In the picture, you can see two frogs. Look at this picture. Is it a picture of a village or is it a picture of a city? Yes, you're right. It's a picture of a city. Is it big or small? It looks big, yes. And our frogs wanted to go to this big city. Let us read the sentence on the screen now. It was a hot day and they soon began to feel tired. See friends, it was a hot day. બહુ જ ગરમી હોય અને થોડું ચાલીએ તો પછી શું થાય? વધારે એનર્જી આવે કે થાકી જવાય? You are right. ગરમી વધારે હોય ત્યારે ભણતા ભણતા પણ આપણે થાકી જઈએ છે. તો આ તો ચાલીને છેક 100 કિલોમીટર દૂર રહેલા સિટીમાં જવાની વાત. ફ્રોગ્સ થાકી ગયા હશે ને? Yes, they were tired. They had only gone a little way when one said to the other, "We must be nearly there. Can you see the city?"
ફ્રેન્ડ્સ, આપણે ક્યાંક જતા હોઈએ ને ત્યારે કેવું થાય? રસ્તામાં આપણને એવું ફીલ થાય કે આપણે નજીક આવી ગયા છે. હવે આપણે આપણી મંજિલની બહુ નજીક છે. આ ફ્રોગ્સને પણ આવું ફીલ થતું હતું. વોન્ટ ટુ નો વોટ હેપન્ડ આફ્ટરવર્ડ્સ? એ તો સ્ટોરી વાંચીએ તો જ ખબર પડે ને. ઓકે, લેટ્સ રીડ ધ સ્ટોરી અહેડ. નો, said the other frog, but if I climb on your back, I might be able to see it. Look at the screen. We have a word here, climb. In the picture, you can see a girl. What is she doing? Minaj is climbing on the rock. તમે શાની પર ચડો છો? કેટલાક બાળકોને ટ્રી પર ક્લાઇમ્બ કરવાનું ગમે છે ને. કેટલાક લોકો લપસણી પર ઝડપથી ક્લાઇમ્બ કરી જાય છે. ક્લાઇમ્બ કરવાનું બાળકોને બહુ જ ગમે. હવે સ્ક્રીન ઉપર ફ્રોગનું પિક્ચર મૂકેલું છે, એને ધ્યાનથી જુઓ. How many frogs were there in the picture? Right. There are 2 frogs. One is below. The big frog is below. And the small frog is on the back of the first frog. જુઓ, ક્યાં બેઠો છે? On the back of the first frog. Very good. The big frog was below and the small frog was on the back of the first frog. તમે તમારી સ્કૂલમાં આવો છો ત્યારે બેગ લઈને આવો છો, બરાબર? એ બેગને ક્યાં લટકાવો છો? You are right. તમે બેક પર તમારી બેગને લટકાવીને સ્કૂલમાં આવો છો. તો અર્થ આવડી ગયો ને બેક શબ્દનો? વેરી ગુડ. આપણે 2 શબ્દો શીખ્યા, ક્લાઇમ્બ એન્ડ બેક. હવે સ્ટોરીમાં આગળ જઈએ, કારણ કે જેમ જેમ આપણે સ્ટોરી વાંચતા જઈશું તેમ તેમ આપણને મજા પડતી જશે. Let us read the story. So he climbed up on the back of the other frog to see the city. જુઓ ચિત્ર નંબર 1, જે અગાઉ આપણે જોયું જ છે. દેખાય છે ને? One frog sitting on the back of the other frog. Very good. I'm reading the sentence. Now, when the frog put up his head, his eyes could only see what was behind and not what was in front. See friends, one frog was sitting on the back of the other frog. But when he saw ahead, what did he see? Could he see the city? No, he couldn't see the city. He could see the village which they had just left. આમ કેમ બન્યું હશે? See friends, one frog was on the back of the other frog. Who was looking at the city? The frog who was below or the frog who was on the back of the other frog? Yes, you are right. The one who was on the back of the other frog was looking at the city. But do you know how are the eyes of frogs? Look at the screen. On the screen, you can see a picture in which you have to observe carefully the eyes of the frogs. Observe the frog who is sitting on the back of the other frog. See, his eyes are little out and he puts up his head. હું એક એક્શન કરું છું, જુઓ. I am putting up my head. ફ્રોગની આઈસ આમ તો બહાર અને એણે પાછું
હેડ પોતાનું પુટઅપ કર્યું. હવે ફ્રોગને શું દેખાશે? કેન હી સી ઇન ધી ફ્રન્ટ ઓર કેન હી સી એટ ધી બેક? યસ, યુ આર રાઈટ. જ્યારે ફ્રોગ હેડ પુટઅપ કરે ત્યારે એને આગળનું ના દેખાય, એને પાછળનું દેખાય. તો હવે મને કહો કે આ જે આપણો ફ્રોગ છે એને શું દેખાયું હશે? કુડ હી સી ધ સિટી ઓર કુડ હી સી ધ વિલેજ? નથી ખબર ને?